હેલ્મેટના નિયમની આમ તો હેલ્મેટનો નિયમ ચોમાસાના વરસાદ જેવો છે, આવે જાય કોર્ટ થોડી ટકોર કરે એટલે ટ્રાફિક વિભાગ પાછું થોડું સાબદું થાય અને પાછો એ હેલ્મેટના નિયમનો અમલ કરાવવા માટે દોડતા કરે બધાને, કર્મચારીઓને, અધિકારીઓને, પાછું થોડા દિવસ ચાલે ને પાછું બધું શાંત થઈ જાય। પણ જ્યારે આ હેલ્મેટનો નિયમ ફૂંફાડો મારે છે કોર્ટના આદેશ પછી, ત્યારે એની સામે પ્રતિક્રિયા આવે છે। આમ તો હેલ્મેટ આપણો જીવ બચાવવા માટે હોય છે, પણ તેમ છતાં ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રીને છેક પત્ર લખી દીધો છે ને એમનું કહેવું છે કે આ ફરજિયાત હેલ્મેટનો નિયમ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ત્રાસદાયક છે। આખરે કેવી રીતે ધીરુભાઈ મારી સાથે જોડાયા છે, આઝમ સાલે જોડાયા છે અને આઝમ સાલેની સાથે ધીરુભાઈ છે। ધીરુભાઈ આ ત્રાસદાયક ગણાવી રહ્યા છે, જીવ બચાવવા માટે હેલ્મેટનો નિયમ છે, હવે પોતાની જ સેફટી માટે કોઈ વ્યક્તિ સમજાવે પહેલા તો એ જ દુઃખદાયક વાત છે, શરમજનક વાત છે, પણ એમ છતાં પણ હેલ્મેટનો નિયમ કાયમ કરવામાં આવે, ફરજિયાત કરવામાં આવે તો એ ત્રાસદાયક કેવી રીતે, એ જરા ધીરુભાઈ પાસેથી જાણવા માંગીશું। નુપુર આ પાસે ધીરુભાઈ સીધા એમનેથી વાત કરીશું। ધીરુભાઈ, તમને જે પત્ર લખ્યો છે તેમાં તમે એ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો કે ત્રાસદાયક છે, એવું કેમ? મને જે લાગ્યું તે મેં કહ્યું। મેં મુખ્યમંત્રીને લેટર વ્યવસ્થિત જ લખ્યો છે કે મધ્યમ અને ગરીબ વર્ગ ટુ વ્હીલર સૌથી વધારે ચલાવતા હોય છે અને ગરીબ અને મધ્યમ વર્ગની અંદર મને અસંખ્ય મહિના વ્યવહારો આજ અસંખ્ય સમસ્યાનો સામનો કરી રહી હોય ત્યારે એક વધારાનું, કારણ કે ખરીદી કરવા જાય ત્યાં હેલ્મેટ સાચવે, કોઈ શોક સભામાં ક્યાં હેલ્મેટ સાચવે, કોઈ લગ્ન પ્રસંગની અંદર ક્યાં સાચવે। લગ્ન પ્રસંગની અંદર એક તો મતલબમાં એને દીકરા દીકરીઓ અંદર મોપેડ પર આગળ બેસાડતા હોય ત્યારે મતલબ પણ પોતાની જગ્યા અને એની અંદર હેલ્મેટ બધાને પોસિબલ સિટી હોય છે 15 ને 20 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલતી હોય સિટીમાં જુઓ કે 4 રસ્તા 300-400 મીટરમાં 4 રસ્તા આવી જાય। એક તો સિગ્નલ ફોલોઅપ કરવાના, બીજું ત્યાં અસંખ્ય જગ્યાએ ક્યાંક 4 રસ્તા આવતા ક્યાંક સ્કૂલ આવતા સ્પીડ બ્રેકર હોય। સ્પીડ બ્રેકરની અંદર એક તો આજના દિવસમાં નિશાનો કંઈ મારતા નથી કે સ્પીડ બ્રેકરને સફેદ પટ્ટા મારવા જોઈએ, સફેદ પટ્ટા મારાતા નથી। અમુક અસંખ્ય જગ્યાએ ક્યાં ઘણી જગ્યાએ તો કોર્પોરેશને કંઈક ખોદેલું હોય ત્યાં સિગ્નલ પણ ન હોય, આડેધડ પાર્કિંગ હોય। આજે સિટીમાં ગાડી તમારી 10-15 કિલોમીટરની સ્પીડે ચાલતી શકતી નથી, એમાં તમે હેલ્મેટનો કાયદો લાવો। એક તો આજે મધ્યમ અને ગરીબ વર્ગ તમે જાણો છો લગભગ 50-60-70% માણસોને કંઈક ને કંઈક દવા ચાલતી હોય। એક બાજુ પોતાના ટેન્શન હોય ઘરના અને ટેન્શનથી આજે આ યુવાન શિક્ષક યુવક હોય કે વિદ્યાર્થી હોય કે મધ્યમ હોય ગૃહિણી હોય બધા ટેન્શન ભોગવી રહ્યા। ટેન્શનની અંદર એક બધું ટેન્શન એ હેલ્મેટ પહેરી અને આ ગરમીની અંદર એ જ્યાં 2 મિનિટે ઉભું રહેવાનું થાય આ ગરમીની અંદર એ હેલ્મેટ પોસિબલ છે ખરો? લોકોના જીવ બચાવવા માટેનો આ તો એક પ્રયાસ છે ને જી। આઝમ, ધીરુભાઈને એ સવાલ પૂછવો છે કે એક બાજુ એ જ કહી રહ્યા છે કે લોકોના મગજમાં મનમાં ટેન્શન છે અને લોકોના મનમાં મગજમાં જો ટેન્શન છે તો પછી એનું ડ્રાઇવિંગમાં ધ્યાન ન રહે અને સુરતમાં આપણે હમણાં જ જોયું છે હિટ એન્ડ રનના કિસ્સાઓ કેટલા વધી રહ્યા છે, તો પછી એ આપણે ભલે શાંતિથી જતા હોઈએ, બીજા આવીને જો ટક્કર મારી જાય ત્યારે આ હેલ્મેટ લાઈફ સેવર સાબિત નહીં થાય। અને પોલીસ કમિશનરને મેં મારી લાગણી રજૂ કરી છે અને હકીકતમાં આજના દિવસમાં મેં જે લેટર મૂક્યો તો 25-30 હજાર માણસોએ 3 કલાકમાં જોઈ અને એના ફોન આવ્યા, બધાનો પોઝિટિવ તમે જોઈ લો કોમેન્ટની અંદર। એક બીજો એક મહત્વનો સવાલ રહેશે કે આપણે જોયું કે હમણાં સતત ફેટલ એક્સિડન્ટ વધી ગયા છે, લોકો જીવ ગુમાવે છે, આપણે બરાબર ચલાવતા હોય છે પરંતુ કાર વાળા ઉડાઈ જાય ત્યારે તો હેલ્મેટ કામનું કે કાર વાળો ઉડી જાય તો એની ઉપર નિયંત્રણ મને સરકાર કરવું જોઈએ ને। કાર વાળા ગમે તેમ ચલાવતા હોય તો એની ઉપર નિયંત્રણ, એના ઘોડાનો ડામ પખાલીને શું કરવા આપવાનો? આ હેલ્મેટનો કાયદો તમે આને કદાચ માનો ક્યાંક એક હેલ્મેટ વાળો 1% આખા આજે સુરત શહેરની અંદર લગભગ લોકો પાસે બિલકુલ। ચલો, ધીરુભાઈ કહી રહ્યા છે એમની